હાલોલમાં કેન્સરથી પીડિત ઈસમ દ્વારા નર્મદાની મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવી હાલોલ ફાયર દ્વારા શોધખોળ હાથ ધરાઈ। હાલોલમાં મોઢાના કેન્સરની ગંભીર તથા લાઇલાજ બની ગયેલી બીમારીથી માનસિક રીતે ત્રાસી એક વ્યક્તિએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે। હાલોલના એક ઈસમે આજે રવિવારના રોજ ખાખરિયા નજીક પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં મોતનો ભૂસકો મારતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ટેલિફોન એક્સચેન્જની પાછળ આવેલા બારોટ ફળિયામાં રહેતા જીતુભાઈ કાનાભાઈ બારોટ લાંબા સમયથી કેન્સર જેવી ઘાતક બીમારીથી પીડાતા હતા। આજે તેમણે જીવન ટૂંકાવવાના ઈરાદે નર્મદાની મુખ્ય નહેરમાં ઝંપલાવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ નહેરના ઊંડા અને તેજ પ્રવાહને કારણે ઈસમ ડૂબી જતાં તેમને બચાવી શકાયા નહોતા। ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ નર્મદાની મુખ્ય નહેરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સ્થાનિક તંત્ર પણ ઘટનાની વધુ વિગતો મેળવવા કાર્યવાહી કરી રહ્યું છે। આ ઘટના તમાકુના સેવનથી કેવી રીતે ગંભીર અને જીવલેણ બીમારીઓ જન્મે છે તેનું કરુણ ઉદાહરણ બની છે। ખાસ કરીને યુવાવર્ગ માટે આ ઘટના ચેતવણીરૂપ બની રહી છે કે તમાકુ જેવા વ્યસનો જીવનને કેવી રીતે બરબાદી તરફ ધકેલી શકે છે। સમાજના દરેક વર્ગે આવા વ્યસનોમાંથી દૂર રહી સ્વસ્થ જીવન તરફ આગળ વધવાનો સંકલ્પ લેવાની જરૂર છે। હાલ ફાયર વિભાગ દ્વારા જીતુભાઈ બારોટની શોધખોળ માટે નર્મદાની નહેરમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।